પાસે ફૂલ અને ચોખા આવી ગયા છે. બંને બધા હાથની અંદર ફૂલ ચોખા રાખવાના. ફૂલની ન હોય તો પાંદડી કરી નાખજો. બધાએ ફૂલ ચોખા હાથમાં, જે પૂજામાં બેઠા છે બધાએ ફૂલ ચોખા હાથમાં રાખવાના. સાધના નમસ્કારાન સમર્પયામે. તમારી થાળીમાં એ ફૂલ ચોખા મૂકી દેવાના અને પછી બે હાથ જોડી આ દીવાના પગે લાગી જવાનું. ઓમ ભો દીપમ દેવ રૂપ કર્મ સાક્ષી અયા વિતસ્તાર સ્થિર ભવઃ. ઓમ ભર્ભો શ્વાસ દીપ સ્નારા દેવતાભ્યો નમઃ. ધ્યાય પ્રાર્થના નમસ્કારાન સમર્પયામે. ફરીવાર હાથમાં ફૂલ ચોખા બધા રાખી ઉપર ભગવાન સૂર્યનારાયણના પગે લાગી જવાનું. ઓમ જપાકુસુમસંગસ્યમ ગાસ્યતેયમ મહાગતે તમોરી નમસ્કારાન સમર્પયામિ. આ ઉપર ભગવાનને બતાવી અને તમારી પાસે પૂજાની થાળી છે થાળીમાં મૂકી દેવાની. ફરીવાર હાથમાં ફૂલ ચોખા લઈ સૌ પ્રથમ ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, તમે અમારી પૂજાની અંદર પધારો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે લિદેનંદવા લિધિપતિ ગો હવામહે વસો મમ આહમ જાની ગર્ભતમતમજાસે ગર્ભધમ્મ. ઓમ ભર્ભો સ્વઃ સિદ્ધિપસિદ્ધ માગણાધિપતે નમઃ. ધ્યાયાવાનાર્થે ગંધક પુષ્પાણી સમર્પયામિ. ભગવાન તમારી પાસે મૂર્તિ અને જે સોપારી છે એની ઉપર ચડાવી દેવાના. ફરી વખત હાથમાં ફૂલ ચોખા રાખી અહીંયા જે આપણે ત્રણ સ્થાપન કર્યા છે એમાં ઓલી બાજુ જે દીવો જે સ્થાપનમાં મૂક્યો છે એ ભગવાન ગણપતિનું છે. અને ગણપતિ એકલા ન આવે, એમને અરે 16 માતૃક આવે. જ્યારે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને ગોરબા ગણેશ સ્થાપન કરવા આવે ત્યારે અત્યારે જો કે કોઈ ચિત્ર આવતું જ નથી, કારણ કે દિવાલો બગડે.